ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો। રવિવારની સવાર એટલે કે એવો દિવસ કે ઉઠવાનું મન જ ના થાય, પણ ઘરમાંથી અવાજ આવે ઉઠી જા કામ બાકી છે। હું વિચારું આજે તો આરામ કરવો છે, પણ 2 મિનિટમાં સમજાઈ જાય અહીં આરામનો કોઈ સીન નથી। ચાલો ભાઈ દિવસ શરૂ કરીએ। સૌથી પહેલાં ચા, કારણ કે ચા વગર તો આંખ જ ના ખુલે। ગેસ ચાલુ કર્યો, તપેલી મૂકી અને ત્યાર પછી અમે પાણી નાખ્યું, ત્યારબાદ ચાની ખાંડ નાખી, ખાંડ બાદ આગળ દૂધ નાખ્યું, દૂધ નાખ્યા બાદ આગળ હવે આપણે ચાની ભૂકી નાખીશું મિત્રો। ત્યારબાદ એવું મિક્સ કર્યું કે લાગે કોઈ મોટું કામ કરી રહ્યો છું। ચા ઉકળે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે, નહીતર ચા બહાર આવી જાય અને ઘરમાંથી સીધો અવાજ આવે, આ કામ તને આવડે છે કે નહીં? હવે ચા તૈયાર ગરણીમાં ગાળીને કપમાં નાખવાની। એક સીપ લીધો અને સીધું દિમાગ ચાલુ। હવે ચા સાથે નાસ્તો। સન્ડેનો મજા તો અહીંથી જ શરૂ થાય, પણ અચાનક આ શું, કીડી આવી ગઈ। હું નાસ્તો કરું અને કીડી પોતાનો ભાગ લઈને ભાગી જાય છે, એટલે સમજાઈ ગયું કે મહેનત આપણે કરીએ અને ખાઈ કોઈ બીજું જાય। ચાલો હવે આગળ। હવે બાઇક ધોવાનો વારો આવ્યો, તો સન્ડે એટલે બાઇકનો સ્પેશિયલ દિવસ। મશીન બહાર કાઢ્યું, પાઇપ, મોટર, વાયર બધું જ ફેલાયેલું। ત્યારબાદ આપણે બોક્સમાંથી 1 બાય 1 બધી વસ્તુ બહાર કાઢી લઈએ, જેમાં નળી, ફિલ્ટર અને મશીન પણ બહાર કાઢી લેવાનું છે। હવે મિત્રો મશીન બહાર કાઢી લીધું છે, આગળ જુઓ તમે શું થઈ રહ્યું છે તે। આગળ અમે બહુ ખાસ વાત બતાવવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ મિત્રો આપણે પાઇપને લગાવી દઈશું અહીંયા। હવે કોઈ સામે આવ્યો તો તેને પાડી જ દેવાના છે। ગન થઈ ગઈ છે તૈયાર। આ બધું જોડવું એટલે જાણે કોઈ રમકડું સેટ કરીએ। એક ખોટું જોડાઈને પાણી બાઇક પર નહીં, સીધું મારા ઉપર આવે। થોડું મહેનત કરીને બધું સેટ કર્યું। હવે મશીન ચાલુ, આવો અવાજ આવે કે લાગે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ત્યારબાદ બીજી બાજુ આપણે કનેક્શન આપવાનું છે, જેમાં આપણે પાણી ખેંચવાનું છે, જેના સાથે ફિલ્ટર લગાડીને તમે આ સાઈડ જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા આ લગાવી દેવાનું છે। માંડ કરીને મિત્રો આપણે આ લગાવી દીધું અને ફાઇનલી આપણે આ જે બાઇક વોશ કરીને જ રહેવાનું છે, કેમ કે આજે છે રવિવાર। પ્લગને કરી લેશું જોઈન્ટ, ત્યારબાદ અહીં દબાઈ દઈશું ચાપ। આજે બાઇક ચમકાવી જ નાખીશું। હવે બાઇક ધોવાનું શરૂ કર્યું, એવો પ્રેશર કે ધૂળ પણ ભાગી જાય। બાઇક ચમકી એટલે કે લોકો પૂછે નવી લીધી, અને હું કહું ના ભાઈ ફક્ત ધોઈ છે। શાબાશ બેટા। હવે જરા મજા આવી રહી હતી, ત્યાં જ ફોન વાગ્યો। હું વિચારું હવે કોણ હશે, તો હવે ફોન ઉઠાવ્યો। ભા બોલ, એ કહે હું તારા ગામે આવ્યો છું, મળવા આવું બસ। પછી તો આપણે બોલાવી દીધી સ્પીડમાં બાકા ઝીકી, આપણે નાખી દીધું શેમ્પૂ અને આપણે હવે કરવાનું છે ફોર્મ વોશ। આટલા મોંઘા શેમ્પૂથી તો હું પણ નથી ક્યારેય નાહ્યો। કમ્પ્લીટ કરીને પાછી ફરીવાર બોલાવી દીધી બાકા ઝીકી। એટલું નવડાવી દીધું કે હવે એ પણ કહેવા લાગ્યું કે બસ રહેવા દો। આટલું સાંભળતા જ બધું કામ બંધ અને હું સીધો દોસ્તને મળવા ગયો। આપણે બાઇક લઈને નીકળી ગયા। ત્યારબાદ જે જગ્યાએ તે કામે આવ્યો હતો તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ મિત્રો ફાઇનલી। અહીંયા જોયું તો આવીને તરત સીધી બાકાજીકી બોલાવે છે, અને દોસ્તને મળ્યા પછી કામ કરતાં કરતાં વાતો વધારે થઈ ગઈ। સાચી દોસ્તી એ જ છે, વાતો વધારે કામ ઓછું। પછી દોસ્ત કહે મારે ઠંડુ પીવું છે। મેં કહ્યું ચાલ, અને અમે પાદર ગયા। લીમડાના ઝાડ નીચે બેસી ગયા, એક સીપ લીધો અને લાગે મજા આવી ગઈ। એવો શાંતિ કે બસ બેસી જ રહેવાનું મન થાય। તો મિત્રો ઠંડુ પી લીધા બાદ તમને બતાવી દઉં અમારા ગામનું પાદર। પછી પાછા કામ પર આવ્યા, પણ મને હજુ ત્યાં જ હતું। હવે બપોરે જમવાનો ટાઈમ, ઘરે ગયો અને પહેલી વાત ક્યાં ગયો હતો, પણ જમવાનું જોયા પછી બધું ભૂલી ગયો। જમીને પછી પાછા કામ પર ગયા અને ત્યાં આવે છે એક
મજેદાર સીન સકડો. આવો સકડો કે દિવસે દેખાતો નથી, બધા લોકો સૂઈ જાય પછી જ ફેરા કરે, સાચો નાઇટ હીરો કહેવાય. ભાણું કહે મારે આઈસ્ક્રીમ ખાવું છે. અરે ભાણું હોય એટલે ના કહી શકાય. એક આપ્યું પછી કહે એક વધુ એટલે સમજાઈ ગયું આજે પૈસા ગયા. આ બધું જોઈને તો હસી પડી જઈએ અને છેલ્લે હું પાછો ઘરે આવ્યો અને આ રીતે મારો રવિવાર પૂરો થયો. મિત્રો, જો તમને આવી જ મસ્ત અને કોમેડી વ્લોગ ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂર લખજો. આવા જ વિડીયો લાવતા રહેજો.